નમસ્કાર. આજે આપણે ધોરણ 6 ઇંગ્લિશ યુનિટ નંબર 3 રીડિંગ સ્કિલમાં એક પેસેજ ભણવાનું છે જેનું નામ છે હોર્નિબલ્સ હોમ. હોર્નિબલ્સ એટલે કે એક પક્ષીનું નામ છે. ચિલ્લોત્ર નામનું એક પક્ષી છે, એનું નામ છે. અને હોર્નિબલ્સ હોમ એટલે કે ચિલોત્રાનું ઘર, એવો એક પેસેજ અહીંયા આપેલો છે. તો ચાલો આપણે પેસેજનો અભ્યાસ કરીએ. There are a lot of birds around us like sparrows, doves, crows, bulbuls, cuckoos, peacock, etc. આપણી આસપાસ ચકલી, કબૂતર, કાગડા, બુલબુલ, કોયલ, મોર જેવા અનેક પક્ષીઓ હોય છે. Some birds live in the forest. ઘણા પક્ષી છે એ જંગલમાં રહે છે. We cannot see them easily. આપણે એને સરળતાથી જોઈ શકતા નથી. The hornbills is such a bird. અને ચિલ્લોત્રો નામનું જે પક્ષી છે, ચિલ્લોત્રો છે એ પણ એવું જ એક પક્ષી છે કે આપણે એને સરળતાથી જોઈ શકતા નથી. Hornbill is a unique tropical bird. ચિલ્લોત્રો એક અનોખું ઉષ્ણકટિબંધનું પક્ષી છે. Lives in the forest. એ જંગલમાં રહે છે. Sometimes they also come near the village and city. ક્યારેક તે ગામડા કે શહેરોની નજીકમાં જોવા મળે છે. All the birds lay eggs in different kind of nest. બધા પક્ષીઓ વિવિધ પ્રકારના માળાઓમાં ઈંડા મૂકે છે. અને એવું તમે જોયું હશે કે બધા જ પક્ષીઓના માળા અલગ અલગ હોય છે અને એ રીતે એમાં ઈંડા મૂકે છે. બટ અવર હોર્નિબલ્સ નેસ્ટિંગ મેથડ ઇઝ ડિફરન્ટ. પણ અહીંયા જોઈએ તો આપણા ચિલ્લોત્ર જે એક પક્ષી છે એને માળા બનાવવાની પદ્ધતિ કે પ્રક્રિયા જે છે એ એકદમ અલગ છે. બિફોર લેઇંગ એગ, ઈંડા મૂકતા પહેલાં the female hornbill lock herself within a tree cavity by covering the opening with mud, barks, excreta and saliva etc. તો ઈંડું મૂક્યા પહેલાં જે માદા ચિલ્લોત્રો છે એ પોતાની જાતને એક વૃક્ષની બખોલમાં પૂરી દે છે અને તેનું બાકોરું એ માટી, ઝાડની છાલ, ચરક અને લાળથી બંધ કરી દે છે. પોતાને અંદર પૂરી અને એ માટી છે, ઝાડની છાલ, ચરક અને લાળથી એ આખો જે નેસ્ટ છે, માળો છે, એને કવર કરી લે છે, બંધ કરી લે છે. All the hornbills make nest in the cavity of tall trees. બધા જ હોર્નબિલ છે એ એકદમ ઊંચા જે વૃક્ષો હોય છે તેમાં જ પોતાનો માળો બનાવે છે. ફિમેલ ચેક ધ કેવિટીઝ બેઝડ ઓન ફૂડ અવેલેબિલિટી એન્ડ સેફ્ટી. જે નર માદા જે છે એ ખોરાકની ઉપલબ્ધતા અને સુરક્ષાના આધારે એ બખોલને તપાસ કરે છે. Once the female picks the net, she undergoes an interesting breeding habit. જ્યારે માળો એ પસંદ કરી લે છે ત્યારે જે માદા છે એ રસપ્રદ સંવર્ધન પ્રક્રિયામાંથી પસાર થાય છે. Male hornbill covers the whole, leaving only a small hole to protect them from predators. એ શિકારી જે પ્રાણીઓ છે તેમનાથી રક્ષણ મેળવવા માટે જે નર ચિલોત્રું છે એક નાનું એટલે કે સ્મોલ હોલ, એક નાનું બાકોરું છે તે રાખે છે, બાકી બધું જ ઢાંકી દે છે. Male hornbill flies in search of food. જે નર ચિલોત્રો છે એ ખોરાકની શોધમાં ઉડી જાય છે. It gets food and come back. એ ખોરાક લઈને પાછો આવે છે. It puts the food through the small hole.
અને નાનું જે બાકોરું છે એમાંથી ખોરાક અંદર નાખે છે. ધીસ પ્રોસેસ ગોઝ ફોર અ લોંગ ટાઈમ. અને આ જે પ્રક્રિયા છે ખોરાક લઈ આવવાની અને નાના બાકોરામાંથી ખોરાક છે એ અંદર નાખવાની, આ પ્રક્રિયા લાંબો સમય સુધી ચાલે છે. વેન બેબીઝ ગ્રો અપ, જ્યારે બચ્ચા મોટા થઈ જાય છે, ધ હોલ ફેમિલી, આખું કુટુંબ, યંગ વન્સ એટલે કે બચ્ચા, એન્ડ ધેર મધર્સ અને એની માતા, કમ્સ આઉટ ફ્રોમ ધ નેસ્ટ, અને ત્યારે તે નેસ્ટમાંથી બહાર આવે છે. જ્યારે આ પ્રક્રિયા છે એ ઘણો ટાઈમ સુધી ચાલે છે અને જ્યારે બચ્ચા મોટા થાય છે ત્યારે બચ્ચા અને તેની માતા એટલે કે આખું કુટુંબ છે એ નેસ્ટમાંથી બહાર આવે છે. ટિલ ધેન અવર મેલ હોર્નેબિલ બીકમ્સ વેરી થિન. ત્યાં સુધીમાં તો આપણો જે નર ચિલોતરો છે એ એકદમ દુબળો થઈ જાય છે. નોટ બિકોઝ ઓફ ડાયટિંગ, ડાયટિંગના કારણે નહીં, એ ડાયટિંગના કારણે પણ આ જે પ્રક્રિયા હોય ખોરાક પહોંચાડવું અને ખોરાક લઈ આવવો એના કારણે એ એકદમ પતલો થઈ જાય છે. થિંક એન્ડ ડિસ્કસ. અહીં એક પ્રશ્ન આપેલો છે તેનો વિચાર કરવાનો છે અને ડિસ્કસ કરવાનું છે. વોટ હેપન ઇફ ધ મેલ હોર્નેબિલ ડાઈઝ. જો શું થાય, નર ચિલોતરો છે એ મૃત્યુ પામે ઓર ઇઝ કિલ્ડ બિફોર ધીસ પ્રોસેસ. અને આ પ્રક્રિયા દરમિયાન જ જો એ મૃત્યુ પામે, હુ વિલ ફીડ ફિમેલ હોર્નેબલ એન્ડ બેબી. તો માદા ચિલોતરો છે અને એના બચ્ચા છે એને ખોરાક કોણ આપે, એનું શું થાય? તો આપણે એને ડિસ્કસ કરીએ તો એનું શું થાય, તો કે એ બંને જે છે માદા જે ચિલોતરો છે અને બેબીઝ એ પણ અંદર મૃત્યુ જ પામે, કારણ કે ના તો એ પેલું જે માળો છે એની બહાર આવી શકે, ના એને ત્યાં કોઈ ખોરાક પહોંચાડી શકે, એટલા માટે એ લોકો પણ મૃત્યુ પામે જ છે. ઇફ ધ મેલ હોર્નેબલ ડાઈઝ, જો એ મૃત્યુ પામે, while the female is in the hole, then the female and young one will all die. Female and young one in all die. This is because they cannot come out of the nest and there is no way to get food. કારણ કે બહાર આવી શકે નહીં અને ખોરાક મેળવી શકે નહીં. આન્સર ધ ક્વેશ્ચન. હવે એને લગતા જ અહીંયા પ્રશ્નના જવાબ આપેલા છે. એ પ્રશ્નના જવાબની ચર્ચા કરવાની છે. એ પ્રશ્નના જવાબ જે છે એ મારી PDF છે તેમાંથી તમને મળી રહેશે.